નમસ્કાર મિત્રો, હું ફલક ઠક્કર અર્બન ગુજરાતીમાં તમારું સ્વાગત કરું છું. આપણે વાત કરીશું કે કેમ ટ્રમ્પ અમેરિકાથી ઇલીગલ ઇમિગ્રન્ટ્સને કાઢવા માંગે છે. ટ્રમ્પની ડિપોર્ટેશન પોલિસીની દુનિયામાં શું અસરો થઈ શકે છે અને અમેરિકાને શું ફાયદા થઈ શકે છે. તો ટ્રમ્પનું માનવું છે કે ગેરકાયદેસર પ્રવાસીઓ એટલે કે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ અમેરિકામાં રહે એનાથી દેશની સુરક્ષા, કાયદા વ્યવસ્થા અને આર્થિક સંસાધનો પર ભાર આવે છે. સ્ટ્રિક્ટ ડિપોર્ટેશન પોલિસીથી દેશમાં ડિસિપ્લિન રહેશે, જે જરૂરી છે. તો ટ્રમ્પનો તર્ક એવો છે કે અમેરિકામાં ગેરકાયદેસર રહેતા લોકોના લીધે અમેરિકાની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા પ્રભાવિત થઈ શકે છે. ક્રાઇમ વધી શકે છે, ડ્રગ્સ પેડલિંગ અને લૂંટ જેવી ઘટનાઓ થાય છે. એટલે એ લોકોને કાઢવાથી અમેરિકામાં ક્રાઇમ રેટ નીચો આવી જશે. ગેરકાયદેસર રહેતા લોકોને લીધે સરકારી ખર્ચ વધે છે, એનાથી ટેક્સ પેયર પર બોજ વધે છે. એટલે એમના લીધે કાયદેસર અને સીધી રીતે રહેતા લોકો કેમ ભોગવે. ટ્રમ્પનું માનવું છે કે ગેરકાયદેસર લોકોને કાઢી મૂકવાથી જાહેર સંસાધનો પર બિનજરૂરી ખર્ચો ઓછો થશે અને અમેરિકાના સિટીઝન્સ હોય એમને રોજગારની તકો પણ સારી અને વધારે મળશે. તો ટ્રમ્પનું માનવું છે કે ગેરકાયદેસર રીતે અમેરિકા આવતા લોકો અમેરિકાના સાંસ્કૃતિક મૂલ્યો અને પરંપરાઓથી નથી જોડાતા. કડક ઇમિગ્રેશન કાયદાથી સમાજમાં એકતા અને નેશનલ આઇડેન્ટિટીને પ્રોત્સાહન મળશે. હવે સૌથી મહત્વનું કારણ છે પોલિટિકલ બેઝ અને સપોર્ટર્સ. આ એક્શન એના વોટર્સના સપોર્ટને મજબૂત કરવાનો પ્રયત્ન પણ કહેવાય છે અને ટ્રમ્પને એના વોટર્સે કડક ઇમિગ્રેશન પોલિસી માટે જ વોટ આપ્યા છે. એટલે એ કામ કરવાથી ટ્રમ્પને એના વોટર્સમાં વાહવાઈ મળે અને સમર્થન વધારે ને વધારે મજબૂતીથી મળે. જોકે આ પોલિટિકલ ગેમના કેટલાક ગંભીર પરિણામો પણ આવી શકે છે. જેમ કે આ નીતિથી અમેરિકાની ગ્લોબલ લેવલે ઇમેજ બગડે. ઘણા દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અમેરિકાની ડિપોર્ટેશન પોલિસી અને હરકતોને માનવીય દ્રષ્ટિએ નેગેટિવલી જોઈ રહ્યા છે. તો ડિપોર્ટેશનની પ્રક્રિયામાં કાયદેસરની અડચણો અને માનવ અધિકારના મુદ્દા પણ સામે આવી રહ્યા છે. આ સિવાય અમેરિકા જે પ્રકારે ડિપોર્ટીસને હેરાન કરી રહી છે, અત્યાચાર કરી રહી છે, એમાં પણ પગમાં સાંકર અને હાથમાં હથકડી પહેરાવીને ફાઇટર પ્લેનમાં અમાનવીય રીતે એમના દેશમાં પાછા મોકલી રહી છે. એમાં અમેરિકાને મેક્સિકા, કોલંબિયો જેવા દેશો જોડે ઓલરેડી દુશ્મની થઈ ગઈ છે. માનવ અધિકારોના ઉલ્લંઘનનો મુદ્દો ગ્લોબલ લેવલે ઘણો સેન્સિટિવ રીતે ઊભો થઈ શકે છે. તો ટેરિફ પોલિસીથી કેનેડા અને ચાઇના જોડે વેર બંધાયું છે. ભારતના લોકોને પણ અમેરિકા દુર્વ્યવહાર કરીને મોકલી રહ્યું છે. પણ નવાઈની વાત એ છે કે મોદી સરકાર એ બધું યોગ્ય ઠેરવી રહી છે, જ્યારે કે નાના દેશોની સરકારો પણ આ બાબતે ખુલીને વિરોધ નોંધાઈ રહી છે. તો ટ્રમ્પની ડિપોર્ટેશન પોલિસીથી કેટલાક નુકસાનો થઈ શકે છે. એ જોઈએ તો ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેનારા લોકોનું યોગદાન ઘણા ઉદ્યોગો અને વર્કિંગ પ્લેસીસ પર પણ હોય છે. એમના ડિપોર્ટ થવાથી કેટલાક સેક્ટરોમાં માણસોની કમી, પ્રોડક્શનમાં અછત અને લોકલ લોકોને વધારે પગાર આપવા પડતા કોસ્ટિંગમાં વધારો થઈ શકે છે. જોકે ટ્રમ્પની આ પોલિસીથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહીને ડ્રગ્સ પેડલિંગ અને સોપારીઓ લેવા જેવા ગેરકાયદેસર કામો કરનારા ડિપોર્ટ થઈ જતા ક્રાઇમ રેટ ઘટશે અને અમેરિકાની નેશનલ સિક્યોરિટી મજબૂત બનશે. જોકે ગેરકાયદેસર રીતે અમેરિકા રહેનારા બધા જ માણસો ગુનાહિત કૃત્યો કરતા હોય એવું જરૂરી નથી. એટલે આ બાબતમાં સૂકા ભેગું થોડું લીલું બળી જશે. હવે અમેરિકામાં કોઈ નાગરિક હોય કે ના હોય, પણ જાહેર સંસાધનોને તો બધા સરખું જ વાપરવાના. એટલે અમેરિકાથી મોટી સંખ્યામાં ગેરકાયદેસર વસવાટ કરનારાને કાઢી મૂકવામાં આવે એટલે સરકારી ખર્ચાઓમાં ઓટોમેટિક જ ઘટાડો થઈ જાય. એટલે ટેક્સ પેયર્સનો બોજ હળવો થશે અને સંસાધનોનો સાચો ઉપયોગ થઈ શકશે. તો ગેરકાયદેસર રીતે રહીને અમેરિકામાં નોકરીમાં ભાગ પડાવનારા લોકો દૂર થઈ જતા અમેરિકન નાગરિકો માટે રોજગારીની નવી તકો પણ ઊભી થઈ શકે છે. તો આ રીતે ટ્રમ્પના ડિપોર્ટેશન પ્લાનની પાછળ મુખ્ય રીતે સુરક્ષા, આર્થિક અને સામાજિક કારણો છે. તો એની સાથે ઘણી બધી ચેલેન્જીસ પણ રહેલી છે, જેમ કે ઇન્ટરનેશનલ લેવલે રિએક્શન્સ, કાયદાકીય અડચણો અને આર્થિક અસરો. આ સેન્સિટિવ મુદ્દો છે અને એના રિઝલ્ટ પોઝિટિવ કે નેગેટિવ બંને રહી શકે છે. જોકે સમય આ જ ખબર પડશે કે આનાથી શું અને કેટલો ફાયદો થયો છે. ત્યારે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. કમેન્ટમાં જરૂરથી તમારું ઓપિનિયન આપો કે તમે આ પોલિસી વિશે શું વિચારો છો. શું એના સાચી દિશામાં લેવાયેલા એક્શન કહી શકાય કે નહીં. આભાર.